નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। એક દેવી હંમેશા તમારી આસપાસ મંડરાતી રહે છે। તે કોણ છે અને તે શું ઈચ્છે છે? જ્યારે તમે સત્ય શીખશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે। વિડિયો શરૂ થાય તે પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો, બાલાજીના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમને બધાને માતા રાણી અને બાલાજીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, આજે હું જે કહેવા જઈ રહ્યો છું તેને સરળ શબ્દોમાં ન લો, કારણ કે આ ફક્ત ભવિષ્યવાણી નથી, પરંતુ તમારા જીવનમાં એક એવા વળાંકનો સંકેત છે જ્યાં ભાગ્ય વળાંક લેશે। દુશ્મનનો અભિમાન તૂટી જાય છે અને ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે। હું મારા અનુભવ, ગીતાના જ્ઞાન, ગ્રહોના સંકેતો અને ભગવાનની કૃપાના આધારે કહી રહ્યો છું કે એક મહાન શક્તિ તમારા જીવનમાં પ્રવેશી છે। આ શક્તિ કોઈ સામાન્ય ઉર્જા નથી। આ એ જ દૈવી શક્તિ છે જે સરળ, સીધા, ખરેખર વિશ્વાસુ અને અંદરથી તૂટેલા લોકો પર આશીર્વાદ વરસાવે છે, છતાં જેઓ હજુ પણ પોતાનો વિશ્વાસ છોડતા નથી। હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તમે હૃદયથી શુદ્ધ વ્યક્તિ છો। તમે કોઈનું નુકસાન ઈચ્છતા નથી। તમે કોઈના હકોની ઈર્ષ્યા કરતા નથી અને તમારા પોતાના દુઃખ સહન કર્યા પછી પણ તમે બીજાઓને હસતા જોવા માંગો છો। આ જ કારણ છે કે ભગવાન તમારા પર ગુસ્સે થયા નથી, પરંતુ શાંતિથી તમારી કસોટી કરી છે। છેલ્લા 5 વર્ષમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે અજોડ છે। નાણાકીય મુશ્કેલીઓએ તમને તોડી નાખ્યા છે, તમારા પોતાના લોકોના વર્તનથી તમને તોડી નાખ્યા છે, અને ક્યારેક વસ્તુઓ ખોટી પડી છે, અને ક્યારેક તમે કોઈ કારણ વગર દબાઈ ગયા છો। એવો સમય આવ્યો હશે જ્યારે તમે વિચાર્યું હશે કે હું હવે તે કરી શકતો નથી। કદાચ ભગવાને પણ મને છોડી દીધો છે, પરંતુ બીજી જ ક્ષણે તમે તમારા હાથ જોડીને ભગવાન પાસે તમારી કોઈ પણ ભૂલો માટે માફી માંગી હશે। અને આ તમારી સૌથી મોટી તાકાત છે। જે વ્યક્તિ તૂટ્યા પછી પણ ભગવાન સાથેનો પોતાનો સંબંધ તોડતો નથી, તેના માટે ખૂબ મોડું થઈ શકે છે, પરંતુ અંધકાર નહીં। હવે એ સમય છે જ્યારે આ દૈવી શક્તિ તમારા જીવનમાં પ્રકાશની જેમ ઉતરશે। આગામી 24 કલાક તમારા માટે સામાન્ય નથી। આ એવો સમય છે જ્યારે દરેક વ્યક્તિ તમારા જીવનમાં બનનારી ઘટના કલિયુગમાં એક મહત્વપૂર્ણ શુભ ઘટના બની શકે છે જો તમે તેને ઓળખો। એક દૈવી શક્તિ તમારા પર પ્રસન્ન થઈ છે। આ શક્તિ છેલ્લા 5 વર્ષથી તમારા અને તમારા પરિવાર પર નજર રાખી રહી છે। જ્યારે તમે રડતા હતા ત્યારે તે જાણતી હતી કે તમારા ઘરમાં રોગચાળો ક્યારે આવ્યો હતો। જ્યારે દેવાને કારણે તમારી ઊંઘ ઉડી ગઈ ત્યારે તે શાંતિથી તમારી સાથે હતી। જ્યારે લોકો તમારી મજાક ઉડાવતા હતા, જ્યારે તમારી ભલાઈનું ઓછું મૂલ્ય હતું, જ્યારે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ ન મળતું હતું, ત્યારે આ શક્તિએ તમને પતનથી બચાવ્યા હતા। હવે તે ફક્ત જોઈ રહી નથી। હવે તે ફળ આપવા માટે તૈયાર છે। અને જ્યારે દેવીઓ ફળ આપે છે, ત્યારે ફક્ત એક સમસ્યા દૂર થતી નથી, તમારું આખું જીવન પરિવર્તન પામવા લાગે છે। હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ ક્ષણે તમારા જીવનમાં 2 પ્રવાહો એકસાથે વહે છે। એક તરફ શુભ શક્તિ પ્રવેશી છે। બીજી બાજુ, જે લોકો તમારા વિશે ખરાબ વિચારતા હતા, તમને નીચે લાવવાનું કાવતરું ઘડતા હતા, તમારા પરિવાર પર ખરાબ નજર નાખતા હતા અને તમારી પ્રગતિમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરતા હતા, તેમના માટે ગણતરી શરૂ થઈ ગઈ છે। આવા લોકો બહારથી સામાન્ય દેખાઈ શકે છે, પરંતુ તેઓ અંદરથી નર્વસ હશે।
કારણ કે જ્યારે ભગવાનની કૃપા કોઈ ઉમદા વ્યક્તિ પર ઉતરે છે ત્યારે દુશ્મનની ચિંતા પહેલા વધી જાય છે. તે વિચારે છે, આ વ્યક્તિ કેવી રીતે છટકી ગયો? તે હવે કેવી રીતે ઉઠી રહ્યો છે? યાદ રાખો, દુશ્મનની સૌથી મોટી હાર ત્યારે થાય છે જ્યારે તેનો શિકાર તૂટી પડવાને બદલે ઉગે છે, અને તે જ તમારી સાથે થવાનું છે. આ શક્તિ તમને ધનવાન બનાવશે અને તમારા વિરોધીઓના ગૌરવને ચકનાચૂર કરશે. હું એમ નથી કહેતો કે રાતોરાત સોનાનો વરસાદ થશે. પરંતુ હું ચોક્કસપણે કહી રહ્યો છું કે આગામી 24 કલાકમાં કોઈ સંકેત, સમાચાર, તક, કોઈ બેઠક અથવા કોઈ નિર્ણય ઉભરી શકે છે જે તમારો માર્ગ બદલી નાખશે. જે વસ્તુઓ વિશે તમે ફક્ત સ્વપ્ન જોયું છે, વર્ષોથી ઝંખતા હતા અને મંદિરોમાં પ્રાર્થના કરતા હતા, તે હવે તમારા પગમાં આવવા માટે તૈયાર છે. ધનની દેવી, દેવી લક્ષ્મીનું ચિહ્ન તમારા ઘર માટે મજબૂત બન્યું છે. આનો અર્થ ફક્ત પૈસા નથી. તેનો અર્થ સમૃદ્ધિ, રાહત, આદર, તમારા ઘરમાં પ્રકાશ, તમારા ખોરાકમાં સંતોષ, તમારા મનમાં શાંતિ અને તમારા હાથમાં સ્થિરતા છે. અત્યાર સુધી તમે કદાચ સમજ્યું હશે કે પૈસા આવે છે પણ ટકતા નથી. તમે 24 કલાકમાં ગમે તે સારી વાત થાય, તમને લાભના ગમે તે સંકેત મળે, તે બધાને જણાવવાની ઉતાવળ ન કરો. આ તમારો સમય છે, તેને ઘોંઘાટમાં બગાડો નહીં. શાંતિથી તમારી યોજનાને પકડી રાખો. જ્યારે પણ તક મળે ત્યારે પહેલા તમારા મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરો. પછી એકલા બેસો અને વિચારો. ઘણીવાર લોકો વાતો કરીને પોતાનું ભાગ્ય બગાડે છે. દુશ્મન જેટલું ઓછું જાણે છે, તેટલી વહેલી તમારી જીત થશે. હવે બીજી એક ગહન વાત સાંભળો. તમારા જીવનમાં સમસ્યાઓ ફક્ત ગ્રહોને કારણે નથી થતી. તેમાં માનવીય પરિબળ પણ હોય છે. કેટલાક તમારી નજીક, કેટલાક તમારી નજીક, કેટલાક લોકો જેમનો તમે આદર કરતા હતા, તેઓ તમારી ઊર્જાને નબળી બનાવી રહ્યા છે. આગળ શુભેચ્છકો, તમારી પીઠ પાછળ ટીકાકારો, સામે સ્મિત, તમારી પીઠ પાછળ ઝેર. આ જ લોકો તમારી નબળાઈઓ, તમારી આદતો, તમારી કૌટુંબિક પરિસ્થિતિ, તમારી આવક, તમારી હિંમત પર નજર રાખી રહ્યા છે. તેથી દરેક હસતા ચહેરાને હળવાશથી ન લો. ગીતા એમ પણ કહે છે કે વિવેક વિના દયા અને વિશ્વાસ બંને દુઃખ તરફ દોરી જાય છે. જે થવાનું છે તેમાં તમારે 3 પ્રકારની સાવધાની રાખવી જોઈએ. પ્રથમ, તમારા ક્રોધને કાબૂમાં રાખો. મંગળ ગ્રહની ગતિ તમારા માટે શુભ અને કસોટી બંને છે. જો તમે હિંમત અને સંયમને જોડશો, તો તમે વિજય પ્રાપ્ત કરશો. ગુસ્સામાં કોઈ મોટો નિર્ણય લેવાથી, કોઈનો સામનો કરવાથી અથવા વિચાર્યા વિના બોલવાથી કોઈ પણ સ્થાપિત જોડાણ પણ પાટા પરથી ઉતરી શકે છે. બીજું, તમારી વાણી મર્યાદિત કરો. તમારી સમસ્યાઓ, તમારી યોજનાઓ, તમારા કૌટુંબિક બાબતો, તમારી કમાણી અથવા તમારા સારા સમાચાર વિશે બધાને કહેવાનું બંધ કરો. ત્રીજું, આગામી 24 કલાકમાં કોઈપણ ભૂખ્યા, વૃદ્ધ, સામાન્ય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે ન ફેરવો. મહાદેવ તમારી ઘણી રીતે કસોટી કરે છે. શક્ય છે કે કોઈ વૃદ્ધ, સામાન્ય દેખાતો વ્યક્તિ, ભૂખ્યો અથવા લાચાર વ્યક્તિ તમારા દરવાજા પર આવે. તે માત્ર એક સંયોગ નથી. જો એમ હોય તો તેમનો આદર કરો. તમે જે કરી શકો તે આપો અને પોતાને કહો, હે ભગવાન, જો આ તમારી કસોટી છે, તો કૃપા કરીને મને સફળ કરો. ક્યારેક ભાગ્યના તાળા બેંક દ્વારા નહીં પરંતુ ભૂખ્યા વ્યક્તિને આપવામાં આવેલી રોટલી દ્વારા ખોલવામાં આવે છે. હવે તમારા ઘરની ઊર્જા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. આગામી 24 કલાકમાં ઘરનું મંદિર સ્વચ્છ અને મુખ્ય દરવાજો વ્યવસ્થિત રાખો. સાંજે દીવો પ્રગટાવવો અને સૂતા પ. હવે હસવાનો સમય છે.
પણ તમારે એક વાત યાદ રાખવી જોઈએ, તમારું હૃદય તૂટવા ન દો. પોતાને કમનસીબ ન કહો. મારું નસીબ ખરાબ છે એમ ન કહો. ના, તમારું નસીબ ખરાબ નહોતું. તમારો સમય અધૂરો હતો. હવે તમારો સમય પૂરો થવાનો છે. હવે તમે વર્ષોથી જે ઈચ્છતા હતા તે મેળવી શકો છો. નોકરી, સંપત્તિ, માન, બાળકો, ખુશી, વાળ અટકી ગયા, દેવાથી મુક્તિ, ઘરમાં શાંતિ. જીવનમાં જે પણ તમારા માટે સૌથી મોટું દુઃખ રહ્યું છે, તે દિશામાં શુભ સંકેતો બની રહ્યા છે. તમારે ફક્ત જાગતા રહેવાની, શાંત રહેવાની અને આ સમયને ભગવાનના સંદેશ તરીકે સ્વીકારવાની જરૂર છે. હવે આ વાક્ય તમારામાં સ્થાપિત કરો, હું સુરક્ષિત છું. દેવી દેવતાઓ મને આશીર્વાદ આપે છે અને મારા જીવનમાં શુભ પરિવર્તન શરૂ થઈ ગયા છે. જે ક્ષણે તમે આ સ્વીકારો છો, તે ક્ષણે તમે તમારા ભાગ્યનો પહેલો દરવાજો ખોલો છો. હવે હું એક પછી એક સંકેતો સમજાવીશ જે તમારા માર્ગે આવશે, જેથી તમને ફક્ત આશા જ નહીં પણ દિશા પણ મળે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે અહીં અચાનક એવા સંકેતો પ્રગટ થશે જે તમારા જીવનને સામાન્યથી અસાધારણમાં બદલી શકે છે. અત્યાર સુધી તમે ફક્ત સંઘર્ષ જોયો છે. હવે તમારે તે સંઘર્ષનું ફળ સમજવું જોઈએ. ભગવાન કોઈ પણ સાચા વ્યક્તિને ખાલી હાથે છોડતા નથી. તે ફક્ત સમયની ગોઠવણ કરે છે જેથી જ્યારે તે આપે છે, ત્યારે લોકો ફક્ત વસ્તુ જ નહીં પરંતુ તેનું મૂલ્ય પણ સમજે. તમે ઘણીવાર કંઈક ઝડપી ઈચ્છ્યું છે, પરંતુ સમય તમને રોકી ગયો છે. તમે ઘણીવાર લોકો પર વિશ્વાસ કર્યો છે. સમય તમને નુકસાન પહોંચાડે છે અને શીખવ્યું છે. તમે ઘણીવાર હાર માની લેવા માંગતા હતા, પરંતુ તમારી અંદર એક શક્તિએ તમને આગળ વધતા રાખ્યા છે. તે જ શક્તિ હવે સ્પષ્ટપણે તમારા પક્ષમાં કામ કરી રહી છે. તમારા જીવનમાં પ્રવેશેલી મહાન દૈવી શક્તિ ફક્ત તમને પૈસા આપવા માટે નથી આવી. તે પહેલા અવરોધો દૂર કરશે, પછી રસ્તો સાફ કરશે અને પછી તમારા ખજાના ભરશે. ઘણા લોકો ફક્ત ફળ શોધવાની ભૂલ કરે છે, પરંતુ ઝાડના મૂળની કાળજી રાખતા નથી. તમારે પહેલા તમારા ઘર, તમારા મન, તમારા કાર્યો અને તમારા વિશ્વાસને સંરેખિત કરવા જોઈએ. કારણ કે જ્યાં સુધી મનમાં ભય, ઘરમાં અરાજકતા, વાણીમાં કડવાશ અને જીવનમાં આત્મનિયંત્રણનો અભાવ હોય ત્યાં સુધી દેવીના આશીર્વાદ ટકતા નથી. તે ફક્ત એક ઝલક બતાવે છે અને પછી પાછા ફરે છે. તેથી આગામી 24 કલાકને ફક્ત શુભ સમાચારનો સમય ન માનો. તેને શુદ્ધિકરણનો સમય પણ. જીવનમાં અદૃશ્ય પરિવર્તન શરૂ થશે. આ પરિવર્તન પહેલા મનમાં થશે અને પછી સંજોગોમાં દૃશ્યમાન થશે. પરંતુ યાદ રાખો, ફક્ત દાન કર્યા પછી પાછા ફરવું પૂરતું નથી. દાન માટે ભક્તિની જરૂર છે અને ભક્તિ માટે ક્રિયાની જરૂર છે. જો મંદિરમાં સિંદૂર ચઢાવીને ઘરે પાછા ફર્યા પછી તમે જૂઠાણું, ગુસ્સો, ગપસપ, કડવાશ, નશો, અપમાન અને આત્મનિયંત્રણનો અભાવ અનુભવો છો, તો તે ઊર્જા નબળી પડી જશે. તેથી આગામી 24 કલાક અને તેથી વધુ સમય માટે તમારી વાણી પર નજર રાખો. કોઈનું અપમાન ન કરો. ઘરમાં મોટેથી ઝઘડો ન કરો. ભોજનની થાળીની આસપાસ બીજાઓ વિશે ખરાબ ન બોલો. મંદિરની સામે ફરિયાદોનો ઢગલો ન કરો. પહેલા આભાર માનો, પછી પ્રાર્થના કરો. હવે સમજો કે ધનની દેવી લક્ષ્મી કેવી રીતે ગુસ્સે થઈ શકે છે અને પછી ખુશ કરી શકે છે. ઘણા લોકો દરરોજ દેવી લક્ષ્મીના ચિત્ર પર ફૂલો ચઢાવે છે, આરતી કરે છે અને ધૂપ બાળે છે. પરંતુ તેઓ ઘણીવાર મોટી ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે તેમની પૂજા કરવાથી તેમને ખુશ કરવામાં આવશે. જો કે તેમના જીવનમાં આત્મનિયંત્રણનો અભાવ રહે છે. જ્યોતિષ અને શાસ્ત્રો બંને કહે છે કે જ્યાં માંસ,
દારૂ, અશુદ્ધિ, અનાદર, દુર્વ્યવહાર, વાસીપણું અને આળસ મૂળ ધરાવે છે ત્યાં લક્ષ્મી રહેતી નથી. તે ફક્ત ફોટો જોઈને નથી આવતી, તે વર્તન જોઈને આવે છે. જે વ્યક્તિ દિવસ દરમિયાન પૂજા કરે છે અને રાત્રે દુર્ગુણોમાં વ્યસ્ત રહે છે તેના આશીર્વાદ ટકતા નથી. તેથી જો તમે ખરેખર તમારા ઘરમાંથી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા, સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા અને સ્થિર સુખ સુનિશ્ચિત કરવા માંગતા હો તો તમારે નિર્ણય લેવો જ જોઈએ. તમારે ઓછામાં ઓછી તે આદતોને દૂર કરવી જોઈએ જે તમારી ઊર્જાને ખતમ કરે છે. એવું ન વિચારો કે હું ફક્ત ઉપદેશ આપી રહ્યો છું, હું તમને સત્ય કહું છું. તમે જે દુઃખનો અનુભવ કર્યો છે તેમાંથી મોટા ભાગનું બાહ્ય હતું, પરંતુ કેટલાક તમારા પોતાના ભૂલોનું પરિણામ પણ હતા. તમે ક્યારેક ગુસ્સામાં ખોટા શબ્દો બોલ્યા હશે, ક્યારેક વડીલોની સલાહને અવગણી હશે, ક્યારેક પરિવારની સ્ત્રી શક્તિનો અનાદર કર્યો હશે, ક્યારેક કોઈને બિનજરૂરી રીતે દુઃખ પહોંચાડ્યું હશે, ક્યારેક તમારા પોતાના મનને અશુદ્ધ વિચારોથી ભરી દીધું હશે. આ બધા ભેગા થઈને લક્ષ્મીને દૂર ભગાડી જાય છે. જો તમે હમણાં જ આ બાબતોમાં સુધારો કરવાનું શરૂ કરો છો, તો તે જ માતા જે ગુસ્સે દેખાતી હતી તે તમારા આંગણામાં પગ મૂકી શકે છે. હવે શાંત રહો અને તેનું પરીક્ષણ કરો. તમારા જીવનની ઘણી મોટી સિદ્ધિઓ મોટેથી નહીં પણ શાંતિથી આવશે. અને હવે ચાલો તે ખતરનાક બાજુ વિશે વાત કરીએ જેને અવગણવી મૂર્ખામી ભર્યું હશે. તમે સાંભળ્યું છે કે તમારા પોતાના ઘરમાં બે લોકો છુપાયેલા દુશ્મનો છે. આનો અર્થ એ નથી કે તેઓ હાથમાં હથિયારો લઈને ફરે છે. તેનો અર્થ એ છે કે તેઓ તમારી શાંતિ, તમારી સંપત્તિ, તમારા કૌટુંબિક સંબંધો અને તમારા આત્મવિશ્વાસના દુશ્મન છે. તેઓ તમારી નબળાઈઓ જાણે છે. તેઓ જાણે છે કે તમને શું ગુસ્સે કરે છે, તમને શું તોડી નાખે છે. તેઓ તમને પરિવારના સભ્યો સાથે કેવી રીતે લડાવી શકે છે. તેઓ તમારી યોજનાઓ કેવી રીતે લીક કરી શકે છે. તેઓ તમારામાં ભય કેવી રીતે પેદા કરી શકે છે. તેથી જ તેઓ સીધા હુમલો કરશે નહીં. તેઓ પહેલા તમારા મન પર હુમલો કરશે. તેઓ તમને શંકા કરાવશે. તેઓ તમને ઉશ્કેરશે. તેઓ તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. જે કોઈ પણ વ્યક્તિ સપાટી પર મીઠી દેખાય છે પણ વારંવાર તમને બીજાઓ સામે ઉશ્કેરે છે તે પ્રથમ વ્યક્તિ છે. હવે આને ટાળવાની રીત સાંભળો. જ્યારે પણ કોઈ ઘરમાં કે બહાર તમને ઉશ્કેરે છે ત્યારે તરત જ પ્રતિક્રિયા ન આપો. પહેલા પાણી પીઓ. પછી તમારી જાતને કહો, સત્ય પ્રગટ થશે. હું હમણાં માટે મૌન રહીશ. આ મૌન તમારું ઢાલ છે. ઘણીવાર જ્યારે તમે સાચા હોવ ત્યારે પણ તમારો ગુસ્સો તમને ખોટા દેખાડે છે. આ ભૂલ ફરી ન કરો. આગામી 3 દિવસ માટે વધુ સાવચેત રહો કારણ કે શનિની દૃષ્ટિ ન્યાય આપી રહી છે. પરંતુ મંગળની ઉગ્રતા પણ તેની સાથે છે. જો તમે સંયમ રાખશો તો દુશ્મન ફસાઈ જશે. જો તમે ઉતાવળથી કામ કરશો તો તે જ લોકો તમારા શબ્દોનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરશે. હવે એક ખૂબ જ ગુપ્ત આધ્યાત્મિક પાઠ સાંભળો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, ખાસ કરીને આગામી 3 દિવસ માટે, તમારા માતાપિતા અથવા વડીલોના આશીર્વાદ લો. જો તેઓ હાજર ન હોય તો માનસિક રીતે તેમના ચરણોમાં નમન કરો. આ પછી જતા પહેલા ફક્ત એક જ વાર જય હનુમાન અથવા હર હર મહાદેવ કહો. આ અંધશ્રદ્ધા નથી, તે એક ઊર્જા કવચ છે. જે વ્યક્તિ પાસે તેના માતાપિતા અને ભગવાનના આશીર્વાદ હોય છે તેના પર તંત્ર, ખરાબ નજર અને માનસિક હુમલા ઘણીવાર બિનઅસરકારક હોય છે. હવે આ મહાન દૈવી કસોટી સમજો જે કોઈ પણ સમયે થઈ શકે છે. જો કોઈ ભૂખ્યું,
લાચાર વૃદ્ધ અથવા વિચિત્ર દેખાવ ધરાવતું કોઈ તમારા દરવાજે આવે, ખોરાક, પાણી કે દયા માંગે, તો તેમને ખાલી હાથે તમારા પ્રયત્નો છતાં તમે તમારી જાતને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા છો તેવું જોવા મળ્યું છે. તમારી પ્રાર્થનાઓ, ભલે તમે રડ્યા હોવ, સાંભળવામાં આવી છે. હવે ફક્ત એક જ અંતિમ શરત છે, તમારે પોતાને આ પરિવર્તન માટે લાયક માનવું જોઈએ. તમારે પોતાને કમનસીબ, તૂટેલા, શાપિત અથવા નિષ્ફળતા કહેવાનું બંધ કરવું જોઈએ. તમે સંઘર્ષ કરનાર છો, પરાજિત નથી. તમે થાકેલા છો, સમાપ્ત નથી. તમે રડ્યા છો, પરંતુ તમે ભગવાનની નજરમાંથી પડ્યા નથી. જો તમારામાં આ લાગણી જાગે છે, તો સમજો કે તમારા ભાગ્યના તાળા ખુલવા લાગ્યા છે. તો હવે તમારા મનને સ્થિર રાખો. મંદિરમાં શ્રદ્ધા રાખો. ભગવાન હનુમાનને સિંદૂર અર્પણ કરો. તમારા કાર્યોથી દેવી લક્ષ્મીને કૃપા કરો. તમારા દુશ્મનોથી સાવધ રહો. પણ ડરશો નહીં. તમારો સમય બદલાઈ રહ્યો છે. આગામી સંકેત, આગામી શુભ સમાચાર અને આગામી નિર્ણાયક વળાંક દૂર નથી. હવે તે અંતિમ સ્તર સાંભળો જ્યાં આખી રમત સ્પષ્ટ થઈ જાય છે. તમે અત્યાર સુધી જે સાંભળ્યું છે તેમાં સંકેતો, ચેતવણીઓ અને આશીર્વાદનો સંકેત પણ હતો. પરંતુ હવે હું જે કહેવા જઈ રહ્યો છું, તેને ઊંડાણપૂર્વક સમજો. કારણ કે આ એક એવો વળાંક છે જ્યાં ઘણા લોકો પોતાનું ભાગ્ય બનાવે છે અને તોડી નાખે છે. જ્યારે ભગવાન કોઈના જીવનમાં મોટો પરિવર્તન લાવે છે, ત્યારે તે પહેલાં તેમની કસોટી કરે છે કે તેઓ તેને સંભાળી શકે છે કે નહીં. તમે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો. સુખ આવવાનું છે, આશીર્વાદ આવવાનું છે, સંપત્તિ આવવાની છે, અને સન્માન આવવાનું છે. પરંતુ તમારે તમારી પોતાની ગંભીર ભૂલને ભૂલી જવું જોઈએ. તમારા જીવનમાં ઘણી વખત તમે બીજાના દુઃખને સમજી ગયા છો, પરંતુ તમારા પોતાના આત્માનો અવાજ દબાવી દીધો છે. ક્યારેક પરિવારના દબાણ હેઠળ, ક્યારેક સમાજના ડરથી, ક્યારેક સંબંધોના નામે, ક્યારેક હીનતાની ભાવનાથી. હવે આ બધું બંધ થવું જોઈએ. જે વ્યક્તિનો આત્મા તેને વારંવાર કંઈક ખોટું કહે છે, છતાં તે કરવાનું ચાલુ રાખે છે, તે ધીમે ધીમે ત્રણેય ગુમાવે છે: સંપત્તિ, શાંતિ અને ભગવાનનો આનંદ. તેથી આગળ વધતા પહેલા તમારે તમારી અંદર સંકલ્પ કરવો જોઈએ કે હવે તમે સત્ય, સંયમ અને શ્રદ્ધા પર તમારું જીવન આધાર રાખશો. હવે એક ભૂલ સાંભળો જે દેવી લક્ષ્મીને સરળતાથી ગુસ્સે કરે છે. ઘણા લોકો ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો રાખે છે. તેઓ દરરોજ તેની પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે, કમળના ફૂલો ચઢાવે છે અને શુક્રવારે ઉપવાસ